તો જય માતાજી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના આપણે નવા વિડીયોની અંદર. તો મિત્રો આજનો વિડીયો આપણે કોઈ વ્લોગ માટે નથી. આજનો વિડીયો ખાલી એક સારી એવી આપણા નવા ક્રિએટરો માટે થોડો માહિતી માટે છે. તો મિત્રો હાલ આપડે બધા નવા ક્રિએટરો હોય એટલે બધા લોકોનો આપણે વિડીયો જોઈને આપણે વિડીયો અપલોડ કરીએ. બધા લોકો વિડીયોમાં કહેતા હોય તમે અનલિસ્ટેડ કરો, તેમાં ટેક્સ લગાવો, આ કરો બધું કરો, પણ તેનાથી પણ આપણો કોઈ વિડીયો વાયરલ થતો નથી. મેં હાલમાં ઘણામાં ઘણા 50-100 ક્રિએટરનો વિડીયો જોઈ લીધા અને તેમની ટ્રેકિંગ મેં અપલોડ કરાવી. જો મારે 2 બ્લોગ અપલોડ કરેલા તેમાં મને કોઈ એવો સારો પરફોર્મન્સ મળ્યો નથી, વ્યૂઝ આવ્યા નથી. તમે જાતે જ જોઈ શકો છો. તો મિત્રો આપણે કોઈના પણ વિડીયો જોવા નથી, આપણે જાતે કન્સિસ્ટન્સી જોવાના. મિત્રો તમે કારણ કે આપણે જાતે પહેલા સ્ટાર્ટિંગમાં આપણે કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. જ્યારે પણ બ્લોગ બનાવી દીધો અપલોડ કરી દેવાનો. અને લોંગ બ્લોગ હોય તો આપણે બપોરે 12 વાગે અપલોડ કરવાનો. હાલો હું જેટલા 6 વાગ્યાનો ટાઈમ ચેક કર્યો, પછી સવારે 7 વાગ્યાનો ટાઈમ ચેક કર્યો, કોઈ વ્યૂઝ આવતા નથી. મેં યુટ્યુબર જોઈ મારે જાતે વિડીયો અપલોડ કરું ને તમારા વિડીયોમાં વ્યૂઝ આવે. એક વિડીયો મેં અપલોડ કર્યો છે મારી ચેનલમાં, તોરણના વધામણા વાળો. તમે મોસ્ટ પોપ્યુલરમાં પણ તમને બતાવશે એ વિડીયો. અઠવાડિયા પહેલા મારે 8,000 વ્યૂઝ હતા એમાં. અને હાલ તમે જોઈ શકશો વ્યૂઝ ડેલી વધી જ જાય છે. મારા 48 કલાકમાં તેના 100, 200, 300 વ્યૂઝ વધે આવી જ જાય છે. હાલ વિડીયો મારું રનિંગ પકડી લીધું છે અને વ્યૂઝ આવી જ જાય છે. તો મિત્રો આપણી જાતે મહેનતથી વિડીયો અપલોડ કરવાનો. જોઈને આપણો અપલોડ નહીં કરવાનો. તો મિત્રો એ લોકો એમના વ્યૂઝ વધારે આવે ને તમે એમનો વિડીયો પૂરો જુઓ એટલા માટે વિડીયો બનાવે આવી રીતે કે તમે આવી રીતે અપલોડ કરો. એના માટે જે કોઈ ખરાબ એવી રીતે અપલોડ કરવા નથી. આપણે જાતે જ પબ્લિકમાં જ અપલોડ કરવાનો. તમારે ટાઈમ એક ફિક્સ રાખવો હોય, શેડ્યુલ ઉપર અપલોડ કરવું છે, ડાયરેક્ટ શેડ્યુલમાં પબ્લિક જ રાખવાનું. જે ટાઈમ હોય એ ટાઈમે પબ્લિક જ ઓટોમેટિક રહે. તો મિત્રો આજનો વિડીયો આપણો આટલો જ હતો. અને મારી માહિતી સાચી લાગી હોય, થોડા ઘણો તમને એમ લાગ્યું હોય કે તમે સારું મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ એકવાર ટ્રાય કરી જોજો. તમે ડાયરેક્ટ જ પબ્લિકમાં જ અપલોડ કરજો અને વ્યૂઝ આવે તો મારા વિડીયોમાં આવીને કમેન્ટ કરજો ભાઈ તમારી વાત સાચી હતી. જય માતાજી. સપોર્ટ કરતા રહીશું.